જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બધા મિત્રોને રાધે રાધે. જય મેલડીમાં. આજે અમે વલસાડમાં આવેલા અનાથ આશ્રમની મુલાકાતે ગયા હતા. ચાલો તમને આગળ બતાવીએ. તો એ કેટલા વર્ષ જો થયા? આજે ભાઈ છે ત્યાં કામ કરે છે રસોઈનું, પણ એમને વધારે માહિતી નથી. એમને કીધું પેલા બેનને પૂછો, તો અમે તે બેનની મુલાકાત લીધી. સાંભળો. અહીંયા 10 વર્ષથી નોકરી કરું છું. બરાબર. આ છોકરાઓને બધે હા, છોકરાઓને ખાવાનું બી બનાવવાનું, સંભાળવાનું બી બધું કરવાનું. બરાબર. એટલે તમે એક જ છો કે બીજા કોઈ છે? મારો હસબન્ડ છે તમે? બીજી બેન આવેલી છે. બરાબર. એટલે તમે 2 જણા છો? 3 જણા. 3 જણા. અહીંયા છોકરાની સંખ્યા કેટલી કેટલી છે? હવે 100 ની આસપાસ થઈ જવાની. 100 ની આસપાસ. બરાબર. એટલે જેના મા બાપ નહીં હોય એ છોકરાઓ આવે. છોકરાઓ રાખે. બરાબર. સારું, સરસ 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 કામ કરો છો તમે. પછી જો આ બધા બાળકો છે જે પોતે જાતે જ કામ કરે, એમ બધા જાતે જ કામ કરતા હતા. બહુ ગમ્યું, બહુ સારું લાગ્યું. 100 જેટલા છોકરા હતા, નાના નાના. કોઈની મા નથી, કોઈના બાપ નથી. આ બધું રસોઈનું છે, રસોઈની તૈયારી અમે લોકો લઈ ગયા હતા છોકરાઓ માટે. પૂરી, શાકભાજી એમને આપવા માટે. આ જો મોટું જ છે, મોટું તો ન કહેવાય પણ આટલું 100 જેટલા છોકરાઓ છે. અને આ છે એમના બેડ, અંદર જે રહેવાની વ્યવસ્થા છે આવી છે. પલંગ છે બધા અલગ અલગ, જેમાં છોકરા બધા શાંતિથી સૂઈ રહી, પોતાનું કામ કરે, જાતે જ કામ કરે. પણ બહુ સારું વાતાવરણ હતું. જો પછી અમે અમારથી જેટલું થયું એટલું અમે કર્યું. કોઈને બતાવાય તો નહીં, પણ સેવાનું કામ કોઈને બતાવવાનું ના હોય, પણ લોકોને ખબર પડે પણ આવું કામ કરવું જોઈએ એમ. બાકી આ તો નિમિત્ત બનાવે ભગવાન. આપણે કશું કરી નથી શકતા. છોકરાઓ કેટલા બધા શિસ્તબંધ છે. જો બધા પ્રાર્થના કરે છે જમતી વખતે. એવો સંસ્કાર એ લોકોને આપવામાં આવે છે ત્યાં આગળ. કોઈના માં છે, કોઈના બાપ નથી, કોઈના બાપ છે તો માં નથી. એવા બાળકોને આજે અમે મળવા ગયા. બહુ જ સારું લાગ્યું, બહુ જ સારું લાગ્યું. જો જેટલી સેવા થઈ એટલી અમે કરી. મારે આ બ્લોગ એટલા માટે જ બનાવો હતો કે લોકો જોવે એમ. લોકો જોવો અને જ્યાં સેવાની ખરેખર જરૂર છે ને ત્યાં તમે આપો. તેવા લોકોને આપો કે આ લોકોને ખરેખર જરૂર છે. મંદિરમાં પૈસા નહીં નાખો તો ચાલશે, પણ આવા અનાથ બાળકોને તમે મદદરૂપ થાઓ ને, એ મોટામાં મોટી સેવા છે. ભગવાન ખુદ એમ કહે છે મારા મંદિરે નહીં આવતો ચાલશે. શું બનવાના છોકરાઓની અમે જેને જે બનવું, જેને જે ઈચ્છા હોય. બોલો બોલો બેટા, બોલો. શું બનવાના? કઈ નક્કી નથી. બોલો. ઓય ડેણિયા, તું બોલ. નહીં ખબર? બોલ. તારા ગામ તો મસ્ત ગણપતિ બાપા જેવા. કોણ બોલો? શું બનવાનો? શું બનવાનો? બોલો બેટા, એકવાર બોલ. આ બનવાનું ખરા ગમણી. બોલ. તાળી પાડશે, બોલ. તારું નામ બોલ બે. તારું નામ બોલ. આયુષ. આયુષ આરતી વાળો. સરસ, તાળી પાડો બધા. આયુષ આરતી વાળો બનવાનો છે. સરસ સરસ. બીજાને કઈ નક્કી કર્યું? એક્શન વાળું કરો. કઈ નક્કી કર્યું ભાઈ? શું બનવાના? શું બનવાના? બોલ બેટા, બોલ. બોલ. પોલીસ. અરે વાહ. તારું નામ બોલ. તારું નામ બોલ બેટા. તારું નામ બોલ. પોલીસ બનવાની. સરસ. અનુષ્કા માટે તાળી થઈ જાય. બધા લોકો તાળી પાડો. બીજા એ આ ડોક્ટર બનવાની. ડોક્ટર બનવાની. સરસ. તારું નામ બોલ બેટા. જયવંતી ડોક્ટર બનવાની. જયવંતી ડોક્ટર બનવાની. તાળી પાડો બધા. સરસ સરસ. એ મજા આવી ને તમને લોકોને? મજા આવી ને? મજા આવી કે ન આવી? કે ડાન્સ? બહુ જ મજા આવી બધા સાથે. જય શ્રી રામ. હર હર મહાદેવ. ચાલો.
કેટલા માસૂમ છોકરાઓ છે. બોલો ફરી એકવાર જય શ્રી રામ. ખરેખર મને બહુ જય ગમ્યું જય અહીંયા શ્રી જઈને. રામ. મને બહુ મજા આવી. હર હર મહાદેવ. મજામાં ને છોકરા લોકો? મજા આવી ને તમને? સરસ. આવું આવું. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને આવા લોકોની હંમેશા મદદ કરજો. ના આ વિડીયો ઉતરશે. બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પ્લીઝ પ્લીઝ લાઈક કરજો, શેર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. બંધ કરી દે ફોટો પાડો. બસ આવું જ આવું સેવાનું કામ કરતા રહીએ, બધા જ સેવાનું કામ કરો. મને તો બહુ મજા આવી અહીંયા જઈને. બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને બધા જ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ લખજો કોમેન્ટમાં. રાધે રાધે, જય માતાજી, હર હર મહાદેવ, જય શ્રી રામ. ભગવાન બધાનું સારું કરે, અને આવા સેવાના કાર્યો બધા જ કરે એમ. અમે નહીં પણ બધા જ સેવાના કાર્યો તમે કરજો. જય માતાજી.